भाई चा पी लिए रोम रोम भाइयों टीम ભેગી થઈ આજે તો બધી ધમાલ 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 કરી દેવાની છે. તો ગાઈસ સાફ કરી દઈએ ગાડીઓ, ચા પીએ, ઓફિસ જઈએ અને બસ એ જ કેવું હતું. તો ગાઈસ દાલ પકવાન ખવાઈ ગયું છે. દાલ પકવાન ગરમ ગરમ છે. તમને બતાવું, ગરમ એકદમ ગરમ છે પણ મસ્ત. આજે ભૂખ લાગી હતી તો જમી લઈએ, નાસ્તો કરીને પછી ઓફિસ જઈએ. તો ગાઈઝ ઓફિસ આવી ગયા હતા આપણે, પાર્સલ પેક કરી દીધા. સાહિલભાઈ લિસનિંગ કરે છે, હર્ષભાઈ એડિટિંગ કરે છે અને ડિલિવરી માટે આપણે એમેઝોનમાંથી ટ્રક આવી ગયો છે અને ડિલિવરી પેલા ભાઈ લઈ જાય છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ રૂમ પર આવી ગયા છીએ. આ બધા રૂમ માટે, રૂમના બધા જે રહે છે એમના માટે પકોડી લાવ્યા છે. પકોડી ખાવી હતી તો જતા રહીએ. વાગ્યા છે 7:30 વાગી ગયા છે. રૂમ પર આવી ગયા આપણે, કપડાં બદલી દઈએ, ચેન્જ કરી દઈએ, એ બધા નાસ્તો કરી લે. પકોડી આપણને ભાવતી નથી તો આપણે ખાશું નહીં. પકોડી આવી ગઈ છે. એસપી મોટો વાટકો. અરે આપકો 3 में मिक्स करके લઈ દે કી ઉપર ઉપર થી જાય ને બધું. અલ્યા તો આપણે તો પકોડી ખાતા 35 પકોડી છે. નીકળી ગયા છીએ આપણે જમવા જવા માટે. દાલ બાટી ટીમ આવે છે હજી પાછળ, તો તમને બતાવું. હજી તો ઉતર્યા નથી લાગે છે, પણ ઉતરે છે. બીજું કે આ છે B9 આવી ગયા છે. દાલ બાટી ક્યાં? હા, અરે પેલો હેલ્મેટ બી ત્યાં પેલો બીજી બાઈક ઉપર મૂકીને આવી ગયો હતો. આ છે ઇન્ટરનેશનલ ડોગ્સ. તો ચલો જમવા જઈએ. તો ગાઈઝ જમી અને આપણે હાથી સર્કલ થઈ અને નીકળી ગયા છે રૂમ પર જવા માટે. ડાયરેક્ટ જે રોડ જાય છે તેમાં ટ્રાફિક વધારે હોય છે, એના લીધે આ રસ્તો સારો છે. તો જીએ ટેરેસ ઉપર જમીન આવી ગયા છીએ દાલ બાટી. ચાલુ કરીને આવજો. અરે મારે ચાર્જર તો લીધું. ઉપડ્યા છે જો. હજી અમારો આ ભાઈ જમવા બેઠો છે. મેચ જોવો હશે ને જમવા છે. ગુજરાતી ડીશ મંગાવી છે. અમે કીધું કે દાળ બાટી ખાવા હેડ, ભાઈ ના આવ્યો. રીહોનો તો અમારા હંગાથી. એસીમાં તો રહું પડે ને મારા ભાઈ. આઈસ્ક્રીમ લેવા હાલો રે, પોલકા જેવી આઈડી. ચલો આઈસ્ક્રીમ લેવા ચલો. પેલો હું નામ લઈ આવો એડો ઉપર ચલો. એટલું નહીં થાય. પોકેટ ફોન કરો પૈસા. મોરી વેફર મંગાવી પડે. હા વેફર લાવી પડે કે. તો બસ આજના માટે આટલું જ છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.